सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा दंष्टाकराले वदने शिरोमाला विभूषणे चामुण्डे मुण्डमथने नारायणी नमोस्तुते। खड्गं चक्रगदेषु चापपरिधाम् शूलं भुषुण्डे शङ्खं सन्दधति करे स्त्रीनयना सर्वाङ्गभूषावृता नीलास्मद्युतिमास्य पादलशखा सेवे महाकालिका यमस्तुत्स्वपिते हरो कमलजो हान्तं मधु कैतवम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। मृत्युंजय महादेव त्राहि मां शरणागतम्। जन्म मृत्यु
जरा व्याधि पीडितं कर्मबन्धने ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा आइए हनुमंत बिराजी कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरूं पधारो रोकड़िया हनुमान विराजो विजय वीर बोलिए गजानन गणपति महाराज की जय। चामुंडा माता की जय। महाकाली माता की जय। कोडियार माता की जय। बुट भवानी माता की जय। बहुचर माता की जय। रोकड़िया हनुमान जी महाराज की जय। विजय वीर हनुमान जी महाराज की जय। काशी विश्वनाथ महादेव की जय। कंटालेश्वर महादेव की जय। द्वारिकाधीश की जय। ओ नमः पार्वती पते हर हर महादेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद बड़े भाव और प्यार से हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद। तालियों की सेवा हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव।
વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા भगवान की जय। परम वंदनीय भगवान દ્વારિકાધીશના ચરણમાં વંદન। નિત્ય જેના સાનિધ્યમાં વિરાજી એક હૃદયની અંદરમાં શાંતિ મળે છે એવા ભગવાન રૂકડિયા હનુમાનજી મહારાજના ચરણમાં વંદન। માં ભગવતી સરસ્વતીના ઉપાસક એવા સંગીત વૃંદના હૃદય કમળમાં વિરાજિત માં સરસ્વતીને વંદન। નિત્ય બ્રહ્મ તેજને શોભાવે છે એવા બ્રાહ્મણ દેવતાઓને વંદન। મારા માતા પિતા ગુરુજનો વડીલોના ચરણમાં વંદન। આપ સર્વના હૃદયમાં વિરાજિત ભગવાન કૃષ્ણ તત્વને વંદન કરી સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આવું આપણા રોજના નિત્યક્રમ પ્રમાણે
ભગવાનનો અતિ પ્રિય. હવે તો લાલોય આવી ગયો છે એટલે એ સાંભળતો હોય. ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરી અને ફરી પાછા હવે અત્યાર સુધી બધી જ્ઞાન ચર્ચાઓ હતી, હવે ભક્તિ ચર્ચામાં જવાનું છે. આવો થોડી ક્ષણો માટે ભગવાનને દામોદર સ્તોત્રથી પ્રણામ કરીએ. કરારવિંદે નપદાર વિંદમ મુખારવિંદે વિનિવેશયં પત્ર શપુતે શયાનમ બાલમ મુકુંદમ મનસા શ્રી કૃષ્ણ ગોવિંદ દરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જે હવે પીબસ્વા નોતમે દેવા ગોવિંદ દામો દરમાધવે વિકરે તુ કામા ઈલ બોપ ચેતરોતે દત્યાદિકમ્મો હવસ્યાદિવોચન ગોવિંદ દામો દરમાધવે ગૃહે ગૃહે ગો પવદૂત દંબ સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ પઠંત ગોવિંદ દામો દરમાધવે સુખમ શયન નિલયે નિજ પે પ્રવદંતિ ચિતંતં મયતા વ્રજન્તે ગોવિંદ દામો દરમાધવે જી હવે સદૈવ
યમનો સમસ્ત ભક્તા તે વિનાશનાની ગોવિંદ નામો ધર્માધવેતિ સુખાવસાને ઈદમેવ સારમ દુઃખાવસાને ઈદમેવ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જે ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજ ગોલોક સંચરે સહેજ ગોલોક સંચરે ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા કી જય વસુદેવ સુતમ દેવમ આવડે ને બધાને આપણે એ શ્લોકથી શરૂઆત કરીએ મારી સાથે સાથે બોલજો આજે કનૈયો આવી ગયો છે ને અતિ પ્રિય શ્લોક છે વસુદેવ કંસ ચાણુરે કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યો રાગનામ તો ભયવંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ પરીક્ષિત મહારાજ કહે છે હે સુખદેવજી મહારાજ હવે આ કાનને પવિત્ર કરનારી દશમ સ્કંદની અંદરમાં ભગવાનના જેટલા લીલા ચરિત્રો છે ને ચરિતમ પરમાદ્ભુતમ એ પરમ આનંદ આપવા વાળા છે આ અદ્ભુત ચરિત્રો છે એ હવે મને સંક્ષિપ્તમાં નહીં કહેતા હવે જેટલી જેટલી ભગવાન કૃષ્ણએ લીલા કરી છે ને એ બધે મને વિસ્તાર સહિત કહો
यो नन्दः परमानन्दो यशोदामुक्तिगे माया सा त्रिविधा प्रोक्ता सत्वराजसतामसि। ભગવાન છે ને એ સ્વયં આનંદની મૂર્તિ છે. ભગવાન આવી જાય ને પછી પરમાનંદ થાય. પણ પરમાનંદ ક્યાં આવે? જ્યાં નંદ હોય ને ત્યાં આનંદ આવે. આજે નંદને ત્યાં આનંદ આવ્યા છે. નંદ મહોત્સવ કોને કહેવાય? આખું શરીર છે ને એ ગોકુળ છે. હૃદય છે ને આપણું વ્રજમાં નંદ બાબાનું ઘર છે. ખૂબ જીવનમાં ભક્તિ આવે ને, નામ જપનો મહિમા થાય ને, પછી આપણા હૃદયમાં કનૈયો પ્રગટ થાય એટલે નંદ ઉત્સવ થાય. બહારનો તો બહુ કર્યો, પણ ક્યારેક હવે અંદરનો તો કરી લ્યો. આપણે ઉત્સવ બહાર જ બધા કરીએ છીએ, ભગવાનના અંદર નથી કરતા. આનંદ અંદર આવે ને ત્યારે સમજવાનું કે હવે હૃદયમાં ઉત્સવ થયો. અને પછી હૃદયમાં એક વખત લાલાજીને ઝુલાવી તો જોજો. હૃદયમાં બહાર તો બહુ ઝુલાવ્યા, હૃદયની અંદરમાં એક વખત ઝૂલવા મળશે ને પછી કામાદી દોષ ખતમ થઈ જશે. પછી વેર વૃત્તિ જતી રહેશે. પછી કોઈ આવીને તમારા વખાણ કરશે ને તોય તમને બહુ અભિમાન નહીં આવે. ઠીક છે, ભગવાનની કૃપા છે. ને કોઈ આવીને આપણને ન કહેવાના શબ્દ કહે અથવા તો અપમાન કરી જાય, કાંઈ વાંધો નહીં. જેની પાસે જે હોય એ આપણને આપે. જેના જીવનમાં યશ હોય એ આપણને યશ આપે. જેના જીવનની અંદરમાં સારા સંસ્કાર હોય એ રૂપે આપણે વાતું કરે. જેના જીવનની અંદર જ સારી વસ્તુ નથી એની પાસે ક્યારેય સારી અપેક્ષાઓ રાખવી નહીં. એટલે ભગવાન હૃદયમાં ઘણા બધા લોકો રોજ મળે. દાદા ખૂબ મજા આવે છે કથામાં. હું કહું ભગવાનની કૃપા છે, મારામાં કાંઈ નથી. કનૈયો અંદર બેસીને બોલાવે છે, બોલું છું. ક્યારેક તમારા બહુ વખાણથી મને અભિમાન આવી જાય તો અહીંયાથી નીચે પડી જવાય ભાઈ, વાર ન લાગે આમાંથી. હા, રૂપનું, કળાનું, વિદ્વત્તાનું અભિમાન ક્યારેય ન આવવું જોઈએ. સવારે જ ગુરુ મને કહેતા હતા કે ભાઈ બસ આવી રીતે કથા કરતો રહેજે, મને ખૂબ મજા આવે છે, એક સમયે તું ખૂબ મોટું નામ કમાઈશ. મેં કહ્યું બસ તમારા આશીર્વાદ મને સવારમાં મળી ગયા. આજે 12 વર્ષ એના હૃદયમાંથી મને આશીર્વાદ મળી ગયા. અભિમાન ન આવવું જોઈએ. જે પણ મળે છે એ બધી આપણી ઉપર ભગવાનની કૃપા છે. કલાવતી એક દ્રષ્ટાંત આપું, આમ તો કાલ્પનિક છે, સ્મૃતિ થઈ ગઈ છે. તો એક વખત વિનુભાઈ પંખાને અભિમાન આવ્યું. મારી જેવી હવા કોઈ ન ફેંકી શકે. કુલર અને એસી ઠંડી હવા ફેંકવા માંડ્યા. મારી જેવી ઠંડી કોઈ ન આપે. ત્યાં હીટર ને ગીઝર ગરમ થવા માંડ્યા. અમારી જેવી ગરમી કોઈ ન પકડે. ત્યાં ફોક્સ આમ ઊંચા નીચા થવા માંડ્યા. અમારે જેવી લાઇટનો પ્રકાશ કોઈ દુનિયામાં ન આપી શકે. આ બધા અભિમાન કરતા હતા ને, ત્યાં કરંટ વયો ગયો. મીટરમાંથી કરંટ જતો રહ્યો. ભગવાનની આકાશવાણી થઈ, પેલા પંખા તારી હવા ક્યાં ગઈ? ક્યારનો ચકડીએ ચડ્યો હતો ને, મારી જેવી હવા કઈ ન ફેંકી શકે. કુલર ની ને એસી ની સામું જોયું, બહુ ઠંડી હવા હતી ને, કેમ હવા ગરમી થઈ ગઈ? હીટર ને કીધું ભાઈ બહુ ગરમી પકડતો હતો ને, આ કેમ શાંતિ પકડી લીધી? ફોક્સ ની સામે જોઈને કીધું કેમ અંધારા થઈ ગયા? કયું કરંટ વયો ગયો. જ્યાં સુધી આપણા ભગવાનની આપણી ઉપર કૃપાનો કરંટ ચાલુ છે ને, ત્યાં સુધી યાદ રાખજો બધું જ થશે. અવળા નાખશો તો સવળા પડશે. જે જગ્યાએ જાશો ત્યાં નામ, કીર્તિ, સન્માન બધું જ થશે. પણ જો અભિમાન રૂપી જો આવ્યું ને તો જીવનમાંથી બધું જતું રહેશે. અને એટલે જ આપણે એક ભગવાન માટેની પ્રાર્થના ગાઈએ છીએ. આ પણ મારી પ્રિય પ્રાર્થના છે, એક લીટીમાં ગાઈએ. પણ એ શબ્દમાં જે કૃપા શબ્દ છે ને ભૂલાઈ ન જવો જોઈએ કે જે બધું થાય છે ને બધું ભગવાનની કૃપાથી થાય છે. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. મેરા આપકી
कन्हैया मेरा नाम हो रहा है, बस आपकी कृपा से मेरा काम हो रहा है, बस आपकी कृपा से सब काम हो रहा है। तुम साथ हो जो मेरे, किस चीज की कमी है, तुम साथ हो जो मेरे, किस चीज की कमी है, किसी और चीज की अब दरकार भी नहीं है, किसी और चीज की अब दरकार ही नहीं है। तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है, तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है। करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है, करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। बस आपकी कृपा से सब काम हो रहा है, बस आपकी कृपा से सब काम हो बस आपकी कृपा से सब काम हो रहा है। આપણે કાંઈ નથી કરતા, એ કૃપા શબ્દ છે ને એ યાદ રાખી લેવો, બસ આપકી કૃપા છે, એ કૃપા નીકળી જાય ને એટલે પછી કાંઈ રહેતું। જો મહેનત કરવાથી જ બધું મળતું હોય ને તો આપણા ખેતરમાં કેટલા લોકો કામ કરે છે ભાઈ, હે હિતેશભાઈ, કેટલા બધા લોકો કામ કરે છે ને। સુરતમાં પુલ નીચે કેટલા લોકો કામ કરે છે। જો મહેનત કરવાથી જ બધું મળતું હોય ને તો આપણે એને ત્યાં કામ કરતા હોત તો પૈસાવાળા ઈ હોત ને। કેટલી બધી મહેનત કરે છે, આપણાથી એક સિમેન્ટની થેલી ઉપડતી નથી, ઉપડે? કેટલી મહેનત કરે છે, મહેનતથી નથી। હા, કરવી જોઈએ એ બરોબર છે, પણ બધું મહેનતથી જ ખાલી નથી મળતું। ઈશ્વરની કૃપા ભળી જાય ને પછી બધું થાય છે। જીવનમાં જ્યાં સુધી ભાગ્યોદય ન થાય ત્યાં સુધી જીવનમાં કાંઈ પ્રગતિ ઉન્નતિ થતી પણ ભાગ્યોદય કરવા માટે પુણ્યોદય જરૂરી છે। તમારા પુણ્યનો ઉદય થાય ને એ સવારની અંદરમાં જેમ સૂર્યનો પ્રકાશ પડે અને એ ફૂલ ખીલી જાય ને એમ તમારા હાથે થયેલા સત્કર્મોનો પ્રકાશ તમારા જીવનમાં પડશે જ, પણ કરવા પડશે। એક વખત એ સત્કર્મોનો પ્રકાશ પડે એટલે સુંદર મજાનું કમળનું, ગુલાબનું અનેક એવા ફૂલ ખીલી જશે। અને પુષ્પ છે ને એક વખત હૃદયનું ખીલી ગયું ને તો એ પુષ્પ જ ભગવાન સુધી પહોંચશે। તમે જો ગમે એટલી મહાપૂજા મોટી હોય, નાનો માણસ હોય કે ગમે એટલો મોટો પૈસાવાળો માણસ હોય, ગોરબાપાએ ક્યારે એમ કહ્યું કે એક કામ કરો, તમે પૈસાવાળા છો ને તો તમે ડ્રેગન ફ્રૂટ હાથમાં રાખો અને ગણપતિ બાપાનું ધ્યાન ધરો। સૌથી મોંઘું આવે ને ડ્રેગન ફ્રૂટ, હા કે ના તો કયો? તમને મજા આવી વાત કહું, મેં હજી સુધી ખાધું જ નથી, બોલો કેવું હોય। પહેલા દિવસે આવ્યું હતું ને તો આ બધાએ ઉપાડી લીધું। ના ના, ખાવું નથી, આનંદ કરું છું। કહેવા ઈ માગું છું, પુષ્પ છે ને
આ દુનિયાની અંદરમાં સૌથી ઓછું આયુષ્ય લઈને એક વ્યક્તિ આવી છે, એનું નામ છે મચ્છર. 2 થી 5 દિવસનું. ઈ રેકેટમાં નો ચડી જાય તો, હા, બાકી તો ત્યાં ને સવારમાં રેકેટ પકડાવી દે છોકરાઓને, રાતે પકડાવી દે. હા, એ ફેરવીને અગ્નિ સંસ્કરણ કરીને પછી જ સુવાનું. સૌથી ઓછું આયુષ્ય મચ્છરનું. એનાથી ઓછું આયુષ્ય છે ને દુનિયામાં છે એ પુષ્પનું છે, ફૂલનું આયુષ્ય. એ સવારે ખીલે અને સાંજ થાય ને ત્યાં સુધીમાં કરમાઈ જાય છે, પણ ત્યાં સુધીમાં એ ભગવાનના ચરણમાં પહોંચી જાય છે. આપણી જેવા પુષ્પને 100 વર્ષ આપ્યા પણ એ તોય પહોંચતા નથી, પરાણે પહોંચાડવા પડે છે. યાદ તો રાખો, આ ફૂલ પાસેથી ખાલી એટલું લઈ લ્યો ને તોય ઘણું ઘણું છે. અને કદાચ એટલું ન લઈએ ને તો ખાલી ફૂલનો સહારો લઈ લ્યો. પૂજામાં ફૂલ લે. હજી એક મજા આવી વાત કરું. કનૈયા આવી ગયો ને એટલે ભાર અડધો વયો ગયો. હવે જ્ઞાનનો ભાર બહુ તમને નથી આપવાનો, હવે ભક્તિનો જ ભાર આપવાનો છે. અને ભક્તિનો કઈ ભાર લાગે નહીં. ઈયળ હોય, ઈયળ કે નાની કીડી હોય, એને ભગવાનના મંદિરના પગથિયા ચડી ભગવાનના ચરણ સુધી જવું હોય તો એ ક્યારે પહોંચે? વિચાર તો કરો. એ ઈયળ આમ કરતી કરતી ચડે, એમાં જો કોઈનો પગ આવી જાય તો એનું આયુષ્ય ખતમ થઈ જાય. પણ એની ઈયળ અને એની કીડી એ સવારે ઓલો પુષ્પનો કરંડિયો ટોપલો ભરાતો હોય, એ એકાદ પુષ્પની ઉપર બેસી જાય ઈયળ, તો એ પૂજારી બાપા સુધી ટોપલો પહોંચે ને પૂજારી બાપા ફૂલ લઈને ભગવાનના ચરણમાં પધરાવે ને તો ઈયળ ભગવાનના ચરણમાં પહોંચી જાય છે ને. અને એટલે જ કહ્યું છે કોઈ સંતોએ, સંત ચટકો લાગ્યા વિના ક્યાંથી રીઝે કીર્તાર, ઈયળની ભમરી બને તો માણસને કેટલી વાર, ઈયળની ભમરી બને તો નરને કેટલીક વાર. કોઈ સંતે કહ્યું છે, સંત ચટકો લાગ્યા વ્યાના ક્યાંથી રીજે કીર્તાર. કોઈ સંતોની વાણી આમાં અડી જાય ને, ભમરી છે ને એ પ્રજોત્પત્તિ નથી કરી શકતી, એટલે શું કરે, એક ઈયળ લઈ આવે, પોતાના દરમાં મૂકી દે, પછી ભમરી જતી રહે. દર 5-10 સેકન્ડે આવે ઈયળને દંશ મારે, વળી જતી રહે, વળી પાછી ભમરી આવે, પાછો દંશ મારે. આવું આખો દિવસ કરે. એટલે ઈયળને એમ થઈ જાય કે હમણાં ભમરી આવશે, હમણાં દંશ મારશે, હમણાં ભમરી આવશે. એ ભમરીની ચિંતન કરવામાં ઈયળ છે ને પોતે ભમરી થઈ જાય. વિચાર કરો, જો ઈયળની ભમરી થઈ જતી હોય તો આપણે નિત્ય ભગવાનનું સ્મરણ કરીએ, નકરા જાપ કરીએ, આપણે ભગવાન જેવા નો થઈ જાય? અથવા તો ભગવાન મય નો થઈ જાય? થઈ જવાય. ખાલી કૃપા મેળવવાની જરૂર. પૈસા આજે બધાએ બહુ મેળવી લીધા, હવે ખાલી ઘટે ને તો શ્રદ્ધા, વિશ્વાસ ને કૃપા, 3 ઘટે છે. આવો એવા ભગવાન કહેવા ઈ માંગતો તો પરમાનંદ ત્યારે થાય. નંદ ને ત્યાં આનંદનો આજે જન્મ થયો છે. દેવતાઓની પ્રાર્થના, બ્રહ્મા મહેશ ક્ષીરસાગરમાં નારાયણના શરણે ગયા, બધાએ ગર્ભસ્તુતિ કરી. અને એટલે કેટલો સુંદર મજાનો દિવસ, શ્રાવણ વદ અષ્ટમી. રીમઝીમ વરસાદ વરસે, વીજળીના કડાકા ને ભડાકા. અષ્ટમીની મધ્યરાત્રિ. મોરલાઓ ટેહુક ટેહુકના નાદ કરે. યમુનાજી 2 કાંઠે ખળખળ ખળખળ કરતા વહેવા લાગ્યા છે. અને મધ્યરાત્રિના સમયે વસુદેવજીએ સાંબીજીની અંદરમાં ઠાકોરજીને પધરાવ્યા છે. આજે છે ને કીર્તનો વધારે આવશે, એટલે 2 લીટી લેશું આપણે. કનૈયા આવી ગયો ને એટલે કીર્તનો બહુ આવે. અને ભગવાન કૃષ્ણ એક જ એવા છે જેના માટે 5000 થી વધારે કીર્તનો લખાણા છે.
કેટલો સુંદર મજાનો દિવસ હતો. સતારશાએ લખ્યું છે, रैन अंधेरी चंद्र स्वरूपे आ गए रैन अंधेरी चंद्र स्वरूपे आ गए मात यशोदा और सखियन को भागे मात यशोदा और सखियन को भागे काली कमलिया नयन चाहते आए मेरे घर सुखबाजे घरिया सब दिखलाए गाना मेरे घर आए मेरे घर आए आनंद मंगल गावे सब गज गामिनी आनंद मंगल गाए सब गज गामिनी सब दिखलाए मेरे घर आए मेरे घर आए आना घर आए आना घर आए नंदलाला घर आए नंदलाला घर आए गोपाला घर आए गोपाला घर आए શ્રાવણ વદ આઠમની રેન સોહામણી શ્રાવણ મહિનાની વદ પક્ષની અષ્ટમીની મધ્યરાત્રિએ આજે ભગવાન મથુરા ગોકુળ વૃંદાવન વ્રજવાસીઓ ઉપર કૃપા કરવા માટે થઈ અને માં દેવકીના ઉદરથી જન્મ ધારણ કરી અને ભગવાન આજે ગોકુળમાં પધાર્યા છે. સવારનો સમય થયો. એ જ સમયે નંદાલયની અંદરમાં ગૌશાળામાં નંદ બાબા હતા, ગાયોની સેવા કરતા હતા. એના બહેન સુનંદાજી એ પણ ગાયોની સેવા કરતા હતા, ઘરના કામ કરતા હતા. અને જ્યાં બાળકના રડવાનો અવાજ આવ્યો ને એટલે દોટ મૂકી અને જ્યાં જોયું તો માં યશોદાની બાજુમાં માં તો સૂતા છે, પણ એની બાજુની અંદરમાં નાનું એવું બાળક રડે છે. લાલાજીના રડવાનો અવાજ સાંભળ્યો ને અને એટલી બધી પ્રસન્નતા થઈ. સુનંદાજી દોડી અને નંદ બાબાને કહે છે, ભાઈ બધાઈ હો, આપકે વહાં લાલો ભયો. આજે અડધી ઉંમરે નંદ બાબાને ત્યાં ભગવાન પધાર્યા છે. ખૂબ પ્રસન્નતા થઈ, ખૂબ દાન કર્યા છે. અને લખ્યું છે કે જ્યારે ભગવાન
લાલાજીનું પ્રાગટ્ય થયું ને જેલની અંદરમાં, ત્યારે વસુદેવજીએ મનોમન 10,000 ગાય આપવાનું નક્કી કરી લીધું. આવું સ્પષ્ટ લખ્યું છે. એ દાન કરવા જઈ ન શકે, પણ આવું ક્યારેક થયું હોય, બાળકનો જન્મ થયો હોય, મકર સંક્રાંતિનો દિવસ હોય, એવા શ્રેષ્ઠ દિવસ હોય, ત્યારે આપણે કોઈ કામમાં રોકાઈ ગયા હોય અને દાન કરવા જઈ ન શકીએ, પણ મનથી ભગવાનના મંદિર સામે ઊભા રહીને પ્રાર્થના કરી લઈએ ને કે ભગવાન મારે એટલું દાન કરવું છે, હું ચોક્કસ કરીશ, પણ આજના દિવસે એ દાનનું પુણ્ય મને આપી દેજો, તો ભગવાન એનો સ્વીકાર કરી લેશે. તો અહીંયા વસુદેવજીએ મનમાં નક્કી કર્યું કે મારે 10,000 ગાયો આપવી છે. પછી તો આખા ગોકુળને શણગારવામાં આવ્યું છે ને ખૂબ આપણે અષ્ટમીના દિવસે કરીએ ને રાતે નંદ મહોત્સવ, વ્રજ વૃંદાવન ગોકુળમાં 9મીના દિવસે ઉત્સવ થાય છે. કારણ કે ખબર ક્યારે પડી હતી? 9મીના દિવસે. 9 છે એ પૂર્ણાંક છે. મેં પહેલા બીજા દિવસે તમને સમજાવ્યું હતું ને ઘણું બધું. આજે નંદ બાબા પણ અતિ પ્રસન્ન થયા છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલાદ મહામના आहूय विपरान वेद ज्ञान स्नातः शुचि अलंकृत स्नातः शुचि अलंकृत. આ શ્લોકનો મહિમા બહુ સુંદર છે. દશમ સ્કંદના 5મા અધ્યાયનો પહેલો શ્લોક. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. આમ અડધું તો સમજાઈ જવું જોઈએ. નંદ એટલે નંદ બાવા, સ્વાત્મજ એનો આત્મજ કોણ? આત્મજ એટલે શું થાય? દીકરો. ઉત્પન્ને જાતા લાદો મહામના. એ કેવા હતા ભગવાન કૃષ્ણ? તો કે મહામના. મહામના એટલે મોટા મનવાળા હતા. જેના પિતા મોટા મનવાળા હોય ને એનો દીકરો મોટા મનવાળો થાય. જેના લોભી હોય ને એના કોઈ દી મોટા મનવાળા થાય નહીં. આવું હું નથી કહેતો, આ શ્લોક કે છે કે જેના પિતા મોટા મનવાળા હોય એનો દીકરો મોટા મનવાળો જ હોય. એટલે તમે જુઓ, કનૈયાએ બધાની મોટું મન રાખીને મદદ જ કરી છે ને બધાને માફ જ કર્યા છે. મહામના. આહુય વિપ્રાન. આહુય એટલે બોલાવ્યા. કોને? તો કે વિપ્રાન. વિપ્રાન એટલે બ્રાહ્મણો. બ્રાહ્મણને બોલાવ્યા છે. વેદ જ્ઞાન, વેદજ્ઞ બ્રાહ્મણોને. સ્નાતઃ શુચિ અલંકૃત. એને ખૂબ દાન કર્યું છે, અલંકાર